દાહોદ જિલ્લાના ધાનપુરમાં વરસ્યો વરસાદ। વાખસિયા, પીપેરો, સોમામોઈ સહિતના ગામોમાં વરસાદ। થોડા દિવસના વિરામ બાદ વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ જ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે। અમારા સંવાદદાતા મનીષ જૈન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। મનીષ, દાહોદના કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે? તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને ધાનપુરના જે વિસ્તારો છે, ધાનપુર શહેર સહિત અલગ અલગ વિસ્તારોમાં, જેમાં વાકસિયા, પીપેરો, સમામોઈ વગેરે જે ગામના વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। અમુક છૂટાછવાયા પણ વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે ગરમી અને ઉકળાટમાંથી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને રાહત પણ મળી છે। જી, આભાર મનીષ જાણકારી આપવા માટે। દાહોદ જિલ્લાના ધાનપુરમાં વરસ્યો વરસાદ। વાખસિયા, પીપેરો, સોમામોઈ સહિતના ગામોમાં વરસાદ। થોડા દિવસના વિરામ બાદ વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ જ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે। અમારા સંવાદદાતા મનીષ જૈન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। મનીષ, દાહોદના કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે?